હતા બેન્કર, હા, તો તમે બેન્કરથી ટીચર કેવી રીતે બની ગયા? ક્યાંક ને ક્યાંક એવી ખબર પડી કે આ ફિલ્ડ આપણા માટે નથી. મારું પેશન ફોલો કરું છું અને એમાં કાંઈ ખોટું નથી. બેન્કિંગની પ્રિપરેશન કરતા હોય તો એમાં મેથ્સ અને રીઝનિંગ એ મેજર રોલ પ્લે યસ, કરતું હોય. રાઈટ. શું સાચેમાં મેથ્સ ઇઝી છે અને કેવી રીતે? ખરેખર ઇઝી છે એવું કહી શકાશે. ક્યાંક ને ક્યાંક એમનું પ્રાઇમરી એજ્યુકેશન એના માટે જવાબદાર હોય. મેથ્સ શીખવાની એક પ્રોપર પ્રોસેસ છે. અમુક એવા આંકડાઓ છે કે જે મેથ્સમાં વન ઓર અધર રીઝનથી રિપીટેડલી તમારા સામે આવતા હોય છે. 1000 દિવસનો પ્લાન અંદાજે 3 વર્ષનો સમય થાય. 3 વર્ષ. તો આ એક આઈડિયલ સમય છે. હવે તમે 80-90% સુધીની પ્રિપેરેશન કરી, બટ જે 10%, ઇવન 1% બી અગર તમે લેક કરો છો તો તમને રિઝલ્ટ નથી મળવાનું. કન્સિસ્ટન્ટ 1000 ડેઝની પ્રિપેરેશન કરવી જોઈએ એવું હું સજેસ્ટ કરું. સ્ટેપ 1 એના માટે છે કે પહેલા તો એ એક્સેપ્ટન્સ. હા, એક્સેપ્ટ કરે કે ભાઈ મને મેથ્સ નથી આવડતું. ઓકે, અને સ્ટેપ 2 પ્રિપેર્ડનેસ, કે મારે મેથ્સ શીખવું છે. ઓકે. બસ આ બે વસ્તુ જોઈએ. તમે તમારો વે અને એફર્ટ્સ એટલા આપો કે પહેલાં તો ફેલ થવાનું આવે જ નહીં. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, કહેવાય છે કે જિંદગી પણ ગણિત જેવી જ છે. જો આપણને જિંદગીના ગુણાકાર અને ભાગાકાર આવડી જાય ને તો જીવન ઘણું સરળ બની જાય. હવે ગણિત શબ્દ આવે ત્યાં ઘણા બધા લોકોના મોઢા બગડી જતા હશે, રાઈટ? હવે જ્યારે હું તમને ગણિત શબ્દની વાત કરું, ગણિત વિષયની વાત કરું, ત્યારે તમને પેલો બોરિંગ ક્લાસરૂમ યાદ આવતો હશે અને એમાં કોઈ સર કે કોઈ મેમ તમને ભૂમિતિ ભણાવતા હોય, સંભાવના ભણાવતા હોય, ગુસાલસા ભણાવતા હોય અને તમને કંઈ જ ખબર ના પડતી હોય, રાઈટ? 10માંથી 8 વિદ્યાર્થીઓને જો આપણે પૂછીએ ને તો ગણિત એમનો સૌથી નાપસંદ વિષય હોય. પણ સામે કેવું હોય કે દરેક સિક્કાની બે બાજુ છે. એમ ગણિતના પણ સારા પાસા પણ છે અને ઘણા શિક્ષકો એવા હોય કે જે ગણિતને ખૂબ સુંદર રીતે ભણાવતા હોય. એક ફિલ્મ તમને ખબર છે, નીલ બટે સન્નાટા? એમાં કેવી સરસ રીતે ગણિતની ટ્રિક્સ અને એના નાના નાના જે ઉકેલો છે એના વડે ગણિતને ખૂબ સરળ બનાવી દીધો હતો. બસ રિયલ લાઈફમાં પણ એક સર એવા છે કે જે ગણિતને ખૂબ સરળ બનાવે છે અને એમના પાસેથી ગણિત શીખ્યા પછી ઘણા બધા એટલે લાખો વિદ્યાર્થીઓનો મનપસંદ વિષય ગણિત બની ગયો છે. અને જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી હશે, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી હશે, તો આ સરનું નામ કે આ સરનું પુસ્તક નહીં વાંચ્યું હોય ને એ ઇમ્પોસિબલ છે. અને જો ના વાંચ્યું હોય ને તો તમારી તૈયારી અધૂરી છે એમ ચોક્કસથી કોઈક તમને કહેશે. હવે તમને હિન્ટ મળી જ ગઈ હશે તો વધારે ઇન્ટ્રો ના આપતા આપણે સ્વાગત કરીએ આપણા આજના અતિથિનું, આપણા ટીચર મેથ્સના નીરજ ભરવાડનું. થેન્ક યુ સો મચ. કેમ છો નીરજભાઈ? બસ બિલકુલ મજામાં. આપ કેમ છો? હું પણ મજામાં. હવે મેં કીધું એમ કે જો કોઈ વિદ્યાર્થી મેથ્સ કે રિઝનિંગની પ્રિપેરેશન કરતો હોય કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતો હોય તો તમારી બુક ના વાંચી હોય ને એવું બને જ નહીં. લગભગ બધાએ વાંચી હશે, રાઈટ? થેન્ક યુ. બિલકુલ. પણ હવે મારે એવું પૂછવું છે કે આમ તો તમે હતા બેન્કર, હા, તો તમે બેન્કરથી ટીચર કેવી રીતે બની ગયા? એ જે સફર હતી એ શું હતી? થોડી ઇન્ટરેસ્ટિંગ જર્ની રહેલી. મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું 2008માં અને એના પછી પ્રાઇવેટમાં થોડી નોકરી કરેલી. ફાધરને બેકગ્રાઉન્ડ થોડું કન્સ્ટ્રક્શન ફિલ્ડનું, એટલે થોડું જમીન મકાનનું કામ પણ કરી લીધેલું. પણ પછી ક્યાંક ને ક્યાંક એવી ખબર પડી કે આ ફિલ્ડ આપણા માટે નથી. અને મારા એક મિત્ર થ્રુ હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ફિલ્ડમાં એન્ટર થયો અને 2009માં મેં પ્રિપરેશન ચાલુ કરી અને 10માં એઝ એન ઓફિસર મારું સિલેક્શન થયું અને 2010માં બેંકમાં ઓફિસર તરીકે મેં જોઈન કર્યું. પણ એ પહેલાં જ્યારે અમે લોકો પ્રિપેરેશન કરતા ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં અમે જઈને જે ભણીને આવતા, શીખીને આવતા, પણ એ લોકોને એ વખતે ખબર ના પડતી અને જ્યારે હું બાજુમાં બેસીને એમને સમજાવતો ત્યારે એમને વધારે સારી રીતે ખબર પડતી અને એ લોકો એપ્રિશિએટ કરતા, મને કોમ્પ્લિમેન્ટ્સ આપતા કે તું વધારે સારી રીતે સમજાવે છે. અચ્છા, ઓકે. તો ત્યાં મને ક્યાંક ને ક્યાંક ખબર પડી કે મારામાં એક્સપ્લેનેશન પાવર મારો જે છે એ થોડો સારો છે. અને પછી બેંકમાં ઓફિસર તરીકે મેં જોબ જોઈન કરી 2010માં. હું જ્યાં રહેતો ગાંધીનગર, ત્યાંથી નજીકમાં જ મારું પોસ્ટિંગ આવેલું બેંકમાં. તો હું સવાર સાંજ પછી લેક્ચર લેવાનું મેં સ્ટાર્ટ કર્યું અને ધીરે ધીરે મારો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ બનતો ગયો, લોકોને એક્સપ્લેન કરતો ગયો અને જ્યારે સ્ટુડન્ટ્સના કોમ્પ્લિમેન્ટ આવે ને એ વસ્તુ તમને એક અલગ પ્રકારની ખુશી આપે, સેટિસ્ફેક્શન લેવલ એક અલગ આપે. તો આ ભણાવવાનું જર્ની જોડે જોડે ચાલુ હતી અને જોબ પણ ચાલુ હતી. દેન 2014માં મારું પ્રમોશન આવ્યું અને બરોડા મારું પોસ્ટિંગ થઈ ગયું. હવે મારું ભણાવવાનું હતું ગાંધીનગરમાં, એટલે જે કોચિંગ આપવા વાળો જે એક જર્ની હતી, એ જે એક સમય હતો
એ થોડું સ્કીપ થતું ગયું. અચ્છા, ઓકે. કેમ કે ત્યાં મારા માટે એકદમ નવું પ્લેસ, નવું સેટઅપ કરું, ધીરે ધીરે કોચિંગ સ્ટાર્ટ કરું. પણ એ સમય થોડો 6-1 મહિનાનો ગયો. મીનવાઇલ મને ક્યાંક ને ક્યાંક એવું થવા લાગ્યું કે યાર લાઈફમાં મજા નથી આવી રહી. હા. થોડું સેલ્ફ સ્ટડી કર્યું, થોડું સેલ્ફ ટોક કર્યું, પછી ખબર પડી કે આજે ભણાવવાનું બંધ કર્યું છે એના લીધે આ વસ્તુ થઈ છે. અચ્છા. તો થોડા વિચાર કર્યા પછી ફેમિલીના અગેન્સ્ટમાં જઈને ફાઇનલી 2014માં મેં ડિસિઝન લીધું કે હું બેંકમાં ઓફિસર તરીકે રેઝિગ્નેશન આપી અને ફૂલ ટાઈમ મારું પેશન ફોલો કરવા માંગુ છું. તો એવું કહી શકાય કે આઈ એમ અ ટીચર બાય પેશન. કેમ કે ત્યારે ખબર નહોતી કે આ ફિલ્ડમાં આટલી બધી સક્સેસ મળશે ઓર આટલો સારો રિસ્પોન્સ મળશે. આઈ ડિડન્ટ નો ઇટ. રાઈટ, ઓકે. તો હવે એક વસ્તુ કે ગવર્મેન્ટ જોબ છોડી અને પેશનને ફોલો કરવી એ જ એક બહુ મોટો ડિફિકલ્ટ ટાસ્ક છે. અને બીજી એક વાત કે તમે 1-2 નહીં પણ 18 ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી છે, રાઈટ? તો એ જે વસ્તુ હતી કે 18 એક્ઝામ પાસ કર્યા પછી પણ કોઈ ગવર્મેન્ટ જોબ ન લેવી, એ થોટ પ્રોસેસ શું હતી? અને 18 એક્ઝામ પાસ કરવાનો હેતુ શું હતો? કેમ, લાઈક પોતાની જાતને પ્રૂવ કરવા માંગતા હતા કે શું હતું? સૌથી પહેલા તો હું આ વસ્તુનો જવાબ આપીશ કે 18 એક્ઝામ્સ કેવી રીતે. તો હું જ્યારે પ્રિપરેશન કરતો ત્યારે બેન્કિંગની પ્રિપરેશન કરતો અને ત્યારે દરેક બેંક પોતપોતાની અલગ અલગ એક્ઝામ્સ કન્ડક્ટ કરતા અને દરેક એક્ઝામની પ્રિપરેશન તો સેમ જ હોય. અને તમારી એક્ઝામ કન્ડક્ટ થાય અને ફાઇનલ સિલેક્શન થાય ત્યાં સુધીની એક લાંબી પ્રોસેસ હોય છે. તો એ સમયગાળા દરમિયાન મેં જેટલી એક્ઝામ્સ આપેલી હતી એ બેક ટુ બેક પછી એના રિઝલ્ટ આવવાનું ચાલુ થયું, રાઈટ? એટલે એવું કોઈ ઇન્ટેન્શન નહોતો કે પ્રૂવ કરવું કે આટલી બધી એક્ઝામ્સ પાસ કરવી કે એવું કોઈ ટેગ લેવો કે સર્ટિફિકેટ નહીં. બટ હા, મારું સિલેક્શન ફાઇનલ થયું એ પ્રોસેસ જે મારી હતી એ પ્રોસેસમાં મેં લગભગ 12 થી 13 બેન્કિંગની એક્ઝામ આપેલી હતી અને સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ આપેલી, સ્ટાફ સિલેક્શન કમિશનની. તો એ બધાના રિઝલ્ટ્સ પછી એક સાથે આવેલા. તો એવી રીતે ટોટલ 18 એક્ઝામ્સ પાસ કરી. એટલે મોસ્ટલી 18 બેન્કિંગ સેક્ટરની જ હતી. મોસ્ટલી 12 થી 13 બેન્કિંગની હતી, 2-3 સ્ટાફ સિલેક્શનની હતી. ધેન પછી 2014 ની જે જીપીએસસી લેવાયેલી, એ જીપીએસસીની પણ પ્રિલિમિનરી પરીક્ષા મેં પાસ કરેલી. પણ બીજા ઘણા બધા રીઝનથી પછી પ્રિપરેશન છોડી અને ફૂલ ટાઈમ અલ્ટિમેટલી કરવું હતું મારે આ પેશન ફોલો કરવું હતું. એટલે પછી એ ફિલ્ડમાં વધારે ઊંડા નહીં ઉતરી અને પછી પેશન ફોલો કરવાનું ચાલુ કર્યું. અને તમે પહેલા જે પૂછ્યું કે ડિફિકલ્ટ ટાસ્ક કેવી રીતે ડિસિઝન લીધું તમે આટલી બધી પરીક્ષા પાસ કરવા છતાં પણ, તો એના પાછળની થોટ પ્રોસેસ આ જ હતી કે એક મુમેન્ટ હોય છે કે તમને એવું ફીલ થાય કે લાઈફમાં જે ગમે એ કરવું છે એમ. એક રેટ રેસમાં નથી દોડવું, બધા કરે છે એ જ કરવું, એ નથી કરવું, રાઈટ? તમે પણ ક્યારેક ફેસ કર્યું હશે, મેં પણ બહુ ફેસ કર્યું છે કે તમે સેફ ગવર્મેન્ટ જોબ લાગી જાઓ, સેફ લાઈફ જીવો, સિક્યોર લાઈફ જીવો. અને મારા ફાધરની જે જનરેશન છે, આપણા બધાના ફાધરની જનરેશન, એમને પેશન વાળો કોન્સેપ્ટ એમના માટે થોડો ડિફિકલ્ટ છે, રાઈટ? એટલે છતાં પણ એના લીધે મને થોડું સ્ટ્રગલ થયેલું. બટ હા, અલ્ટિમેટલી મને 10-12 વર્ષ લાગ્યા મારા ફેમિલીને એ વસ્તુ પ્રૂવ કરતા કે ભાઈ એક્ઝેક્ટલી કે હું મારું પેશન ફોલો કરું છું અને એમાં કાંઈ ખોટું નથી અને એમાં પણ હું કંઈ કરી શકું છું સારું એમ. ઓકે, સો હવે આપણે એવું કહી શકીએ તમારી આટલી મોટી જર્ની પછી તમે સફળ થયા છો. અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ તમારા જોડેથી પ્રેરણા લઈને આગળ વધતા હશે, પણ કદાચ એમને તમારી સ્ટ્રગલ બી જોવી જોઈએ. એ જે પહેલું છે એમને જોવો જોઈએ અને એમાંથી પ્રેરણા વધારે લેવી જોઈએ કે તમે બી સ્ટ્રગલ કર્યું છે, રાઈટ? હવે જો આપણે આગળ વાત કરીએ તમારા સબ્જેક્ટની, ગણિત સબ્જેક્ટની, તો ગણિત પ્રત્યે તમને લગાવ કેવી રીતે? એમ તમને સ્કૂલથી જ લગાવ હતો કે પછી એવું કોઈ ઘટના બની કે કંઈ થયું કે તમને એવું થયું કે ઓકે આ સબ્જેક્ટ જે છે એમાં મારે ઊંડા ઉતરવું છે? એ ઘટના તરીકે તમે મારા 5th સ્ટાન્ડર્ડને લઈને ચાલી શકો. હું જવાહર નવોદય વિદ્યાલય નામની એક સ્કૂલ છે અને એની એન્ટ્રન્સ એક્ઝામ આવે છે. તો એના એન્ટ્રન્સ એક્ઝામમાં મેથ્સ અને રિઝનિંગનું ઇમ્પોર્ટન્સ થોડું હાયર સાઇડ પર હોય છે. તો હું જ્યારે 5th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી જ મેં આ વસ્તુની પ્રિપરેશન કરેલી અને ત્યારે મને એટલા સારા શિક્ષકો મળ્યા કે જેના લીધે આ સબ્જેક્ટમાં મારો ઇન્ટરેસ્ટ વધી ગયો. અને એ 5th સ્ટાન્ડર્ડ પછીથી જ્યાં સુધી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને મેં પ્રિપરેશન સ્ટાર્ટ કરી ત્યાં સુધી એ ક્યાંક સાયલેન્ટ મોડમાં એ વસ્તુ હતી કે આ મારો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે. પણ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં હું એન્ટર થયો, બેન્કિંગની પ્રિપરેશન ચાલુ કરી, તો ઘણા સ્ટુડન્ટ્સને ખબર હશે, વ્યુઅર્સને ખબર હશે કે બેન્કિંગની પ્રિપરેશન કરતા હોય તો એમાં મેથ્સ અને રિઝનિંગ એ મેજર રોલ પ્લે કરતું હોય છે. તો એ ટાઈમ પર પછી એ જે જૂની જ વસ્તુ પડી હતી એ એક્ટિવેટ થઈ અને ધેન પછી હું આ ફિલ્ડમાં એન્ટર થયો. એટલે હા, મારી પ્રિપરેશન જે મેં પ્રાઇમરીમાં કરેલી હતી એ તમે પોઈન્ટ કહી શકો કે એનાથી મારો ઇન્ટરેસ્ટ આ સબ્જેક્ટમાં વધ્યો છે. ઓકે, તો હવે મેથ્સ સબ્જેક્ટ જે છે, મેં ઇન્ટ્રોમાં જેવું કીધું હતું કે 10માંથી 8 વિદ્યાર્થીઓને એ નાપસંદ વિષય હોય કે અઘરો લાગે. બિલકુલ.
તમે એવું કહો છો કે મેથ્સ ઇઝી છે, રાઈટ? બિલકુલ. તો શું સાચેમાં મેથ્સ ઇઝી છે અને કેવી રીતે, એ થોડું કહો. મેથ્સ ખરેખર ઇઝી છે એવું કહી શકાશે, અને મોટાભાગના લોકો એનાથી દૂર ભાગતા હોય એનું મેજર રીઝન એ હોય છે કે ગુજરાતનો વિદ્યાર્થી પર્ટિક્યુલર અગર વાત કરું તો મેથ્સ અને ઇંગ્લિશથી દૂર ભાગે છે. યસ. ક્યાંક ને ક્યાંક એમનું પ્રાઇમરી એજ્યુકેશન એના માટે જવાબદાર હોય છે ઓકે. કે પ્રાઇમરી એજ્યુકેશન લેવલ પર એને મેથ્સ અને રિઝનિંગ એટલું સારું શીખવાડવામાં કદાચ નથી આવતું હોતું. ઓકે. મારા કેસમાં તો એવું થતું, અને મારી સાથે મારી જનરેશન જે છે, આપણી જે જનરેશન છે એ જનરેશનમાં તો આ વસ્તુ ફેસ કરેલી છે. કદાચ કોઈ અર્બન સ્કૂલમાં ભણેલા હોય તો ડિફરન્ટ સ્ટોરી હોય, બટ બાકી મોટાભાગના વિદ્યાર્થીઓ સાથે આ તકલીફ હોય છે, જેના લીધે એ મેથ્સથી પહેલેથી દૂર જ છે. હવે એને હું કેમ ઇઝી ગણું છું, તો કે હવે આટલા વર્ષોના સબ્જેક્ટ સાથેના કનેક્શન પછી મને ખબર છે કે મેથ્સ શીખવાની એક પ્રોપર પ્રોસેસ છે, રાઈટ? સ્ટેપ બાય સ્ટેપ અગર તમે ચાલો છો અને કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરો છો તો પછી તમે ડેફિનેટલી એને ફેવરિટ સબ્જેક્ટ બનાવી શકો છો. અને મારો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ, મારું પેશન જ ખરેખર કહું તો આ છે કે કોઈ વિદ્યાર્થી એવું કહેતો હોય કે મને ગણિત બિલકુલ નથી આવડતું અને એને એનો ફેવરિટ સબ્જેક્ટ બનાવી દેવો, એ જ મારું પેશન છે. ઓકે. તો શું કરો છો એવું તમે કે લાઈક કોઈ, જેમ કે હું છું કે હું તમારા ત્યાં સ્ટુડન્ટ તરીકે આવી અને મેં તમને પહેલા જ દિવસે એવું કીધું કે મને ગણિત જરાય નથી આવડતું, મારે શીખવું પણ નથી, જસ્ટ મારે એક્ઝામ પાસ કરવી છે એટલે હું તમારા ક્લાસ જોઈન કરું છું. તો તમારો મોટિવ શું હશે, અથવા તો તમારો જે ફોર્મ્યુલા કહીએ ને એ શું હશે કે મને ગણિતમાં હું માત્ર ગોખું નહીં ગણિતને, જે જનરલી બધા કરે છે, હું જાણું ગણિતને, સમજું અને મારામાં ઉતારું, તો તમારો ફોર્મ્યુલા શું હશે? જે મેં તમને શરૂઆતમાં કીધું એવી રીતે જ કે જે સ્ટેપ બાય સ્ટેપ લર્નિંગ છે ને એ જ વસ્તુ છે. એક વસ્તુ તમારા દિમાગમાં હોય કે મને ગણિત આવડતું જ નથી, અને પછી તમે જ્યારે સ્ટાર્ટ કરો છો અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ લાઈક એની જે પ્રૂવડ પ્રોસેસમાંથી લઈ જવું, તો ધીરે ધીરે તમારે જ્યારે સબ્જેક્ટ એવો છે કે એમાં તમારે આન્સર્સ આવવાનું ચાલુ થાય ને એટલે તમારો ઇન્ટરેસ્ટ વધારે મજા આવે, રાઈટ? તમને વધારે મજા આવતી થાય, અને એ સબ્જેક્ટથી તમે વર્ષોથી દૂર રહેલા છો. તો હું એ પ્રોસેસમાંથી તમને જ્યારે લઈ જાઉં તો એ વસ્તુ છે કે જે તમારો ઇન્ટરેસ્ટ વધારશે. ઓકે. અને જેનાથી તમે આજ સુધી દૂર રહ્યા છો એ તમે શરૂઆત કરી દીધી, તમારા આન્સર્સ આવે છે અને એ જ વસ્તુ તમને લઈ જશે તમારા સિલેક્શન તરફ, એટલે તમારો ઇન્ટરેસ્ટ વધે છે એમાં. ઓકે. હવે બીજી એક વાત, મારે જનરલી અત્યારના જે સ્ટુડન્ટ હોય, સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ, આપણે એક્ઝામની તૈયારી કરતા હોય નહીં, સ્કૂલમાં હોય, એ લોકોના ગણિત માટે એક ડર હોય કે એ લોકો, જેમ આપણે જો ગણિતનું નામ લઈએ ને તો એ પહેલેથી જ એવું વિચારી લે કે મને નહીં આવડે, અથવા તો મારે આ જે સબ્જેક્ટ છે ને એમાં તો ખાલી પાસિંગ માર્ક્સ લાવવા છે, બીજામાં હું કવર કરી લઈશ. તો એ જે ડર છે, જે નાનપણથી જ બિલ્ટ થાય છે, એ ડર પાછળનું મુખ્ય કારણ તમારા મતે શું છે? જેમ મેં તમને પહેલા કીધું એવી રીતે કે લેક ઓફ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી, અને એના માટે પ્રાઇમરી લેવલ પર જ આપણી જનરેશનને તો પ્રોપર શિક્ષણ નથી મળ્યું, રાઈટ? એ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી નથી હોતી, એના લીધે આ પ્રોબ્લેમ્સ થતા હોય છે. ઓકે. તો સ્કૂલ લેવલ પર અગર એને એવા સારા શિક્ષક મળી જાય, જેવા મને કદાચ મળ્યા હતા, કે જેણે કોન્સેપ્ટ ક્લિયર કરાવડાવેલા અને કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરાવડાવેલી, રાઈટ, તો આ ડર આરામથી દૂર થઈ શકે. ઓકે. હવે તમારી લર્નિંગ મેથડની વાત કરીએ, તમે જે રીતે બાળકોને શીખવો છો, તમે ટ્રિક્સ આપો છો ઘણી બધી, રાઈટ? તો એ ટ્રિક્સ જે છે એ તમે જાતે બનાવો છો કે ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે કે શું હોય છે? અને એવી 2-4 ટ્રિક્સ જો તમે આપણા ઓડિયન્સને કહી શકો તો. બિલકુલ કહી શકીએ. ટ્રિક જાતે બનાવવામાં કેવું થતું હોય છે કે ઘણી ટ્રિક્સ છે જેના માટે વૈદિક મેથેમેટિક્સનો હેલ્પ લઈએ છીએ, જે બેસિક હોય છે, રાઈટ? એ આપણું બહુ રીચ કલ્ચર છે, એમાંથી આપણને મળે છે. ઘણી વસ્તુઓ કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં એન્ટર થયા એ વખતે શીખ્યા, અને ઘણી બધી વસ્તુ, મોટાભાગની વસ્તુ, રાધર હું મોર દેન 50% ટ્રિક્સ મારી કહીશ કે સમય સાથે ડેવલપ થઈ છે. હું એવું નથી કહેતો કે હું એકલો જ ટ્રિક ડેવલપ કરી શકું. ઘણા વિદ્યાર્થીઓ જે પ્રિપેરેશન કરતા હોય છે તેમની 5, 6, 8 કે 12 મહિનાની જર્ની હોય છે, એમાં સ્ટુડન્ટ્સ પોતે પણ પોતાની ટ્રિક્સ ડેવલપ કરતા હોય છે. એટલે એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. હા, કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી ડેફિનેટલી એ વસ્તુ એમનામાં આવતી હોય છે. જનરલી ટ્રિક્સ બનતી હોય છે ઓબ્ઝર્વેશનથી. જેટલું વધારે ઓબ્ઝર્વેશન કરે અને પ્રેક્ટિસ કરે તો એનાથી એને આ બધી ટ્રિક્સ મળતી હોય છે. અને તમે વાત કરી કોઈ ટ્રિક અગર હું કહી શકું તો એક નંબર છે 11, કે કોઈ પણ સંખ્યાને 11 થી તમારે ગુણવી હોય તો એ કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં 11 ઇઝ અ સ્પેશિયલ નંબર. એવી રીતે બીજો એક નંબર છે 5 પણ સ્પેશિયલ નંબર છે. એટલે સ્પેશિયલ નંબરથી હું એવું કહેવા માંગુ છું કે એવા અમુક એવા આંકડાઓ છે કે જે મેથ્સમાં વન ઓર અધર રીઝનથી રિપીટેડલી તમારા સામે આવતા હોય છે. તો એવો એક નંબર છે 11 અને 5. તો હું બંનેની એક ટ્રીક તમને બતાવું કે તમારે કોઈ પણ સંખ્યાને 11 થી ગુણવી હોય
જેમ કે 35 ગુણ્યા 11 કરવા છે તો એની જે ઓર્થોડોક્સ મેથડ છે કે તમે ગુણાકાર કરો, ઝીરો મૂકો, ઘડિયા બોલો, તો એવું કંઈ ના કરવું હોય તો એક સિમ્પલ એની મેથડ છે કે એ બંને અંકોનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો. 35 ગુણ્યા 11 કરવા છે તો 3 ને 5 8 થાય, એને 35 ની વચ્ચે મૂકી દો તો દેટ ઇઝ 385. તો એની મલ્ટિપ્લિકેશન એનું થઈ ગયું. ઓકે રાઈટ. 42 મલ્ટીપ્લાય બાય 11 તો 4 + 2 = 6, વચ્ચે મૂકી દો તો 462. એ તમારો આન્સર આવી ગયો. અચ્છા, ઓકે. સેમ એવી રીતે બીજી એક ટ્રીક કહું કે મલ્ટીપ્લાય બાય 5. કોઈ પણ નંબરને 5 થી મલ્ટીપ્લાય કરવો છે, લેટ્સ સે 36 મલ્ટીપ્લાય બાય 5, તો એને હાફ કરી દેવાના. 36 ના અડધા 18 અને પછી 0 લગાવી દો. સો 180 એ એનું મલ્ટીપ્લિકેશન થઈ ગયું. એટલે તો પછી અડધા સપોઝ આપણે કરીએ તો 45 ના અડધા મારે શું કરવાના? વેરી ગુડ ક્વેશ્ચન. આ વસ્તુ બતાવે છે કે તમારો પણ મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે. તો એવા કેસમાં શું કરવાનું? 45 ના અડધા તમે ડાયરેક્ટલી એવું કહેવાય 45 ના અડધા થઈ જશે 22.5 and then multiply by 0, તો પોઈન્ટ રિમૂવ કરવાનો એ કેસમાં. પણ એને અમે થોડું સિમ્પલ ફોર્મમાં સમજાવતા હોઈએ કે 45 મલ્ટીપ્લાય બાય 5 નથી થતા, રાઈટ? તો તમે 45 ને 5 થી મલ્ટીપ્લાય કરવાના બદલે 44 ના મલ્ટીપ્લાય બાય 5 કરો અને એને હાફ કરી નાખો. 44 ના હાફ કરી દો તો 22 થઈ ગયા. જેના હાફ થાય છે એટલે ઇવન નંબર, બેકી સંખ્યા હોય એના હાફ થાય, એકી સંખ્યાના હાફ ના થાય, રાઈટ? તમારા જે ક્વેશ્ચન છે એને હું વધારે સ્પેસિફિકલી કહું તો બેકીના હાફ થશે તો એમાં હાફ કરીને 0 લગાવવાનો. એકી સંખ્યા છે જેના હાફ ના થાય તો એક માઇનસ કરીને હાફ કરો અને હવે 5 લગાવો. તો 45 મલ્ટીપ્લાય બાય 5 કરવું છે તો 44 ના હાફ કરી દો 22 અને પછી 5 લગાવી દો 225, 225 તમારો જવાબ. ગોટ ઇટ. હા, એટલે આ મેં કીધું બેકી સંખ્યાનું તો ઇઝીલી થઈ જાય, પણ સપોઝ એવી સંખ્યા હોય તો કેવી રીતે થાય? બિલકુલ. હવે બીજું મારે પૂછવું છે કે સંભાવના આવતી હતી, બરોબર? હવે સંભાવના પર્સનલી મારું સાયન્સ બેકગ્રાઉન્ડ છે અને 10th સુધી સંભાવના ઈઝી હોય, પણ 11th 12thમાં જ્યારે તમારું મેથ હોય ને તો સંભાવના મગજ ખાઈ જાય. બિલકુલ. તો સંભાવનાની કોઈ ટ્રીક ખરી? કદાચ આઈ એમ શ્યોર કે જો કોઈ સ્ટુડન્ટને સાયન્સ હશે ને તો એ કદાચ મેં જે ફેસ કર્યું એ કરતા હશે, તો સંભાવનાને ઈઝી કરવાની કોઈ રીત ખરી? કારણ કે એના જો આપણે સમ કરીએ ને તો એ બી એક પેજના હોય, તો એ તમે કોઈ ઈઝી કંઈ ઉદાહરણ આપીને કરી શકો ખરું? સંભાવનામાં છે ને એકચ્યુઅલી એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. એક સંભાવના એવું હોય કે જેના માટે ક્રમચય સંચય એટલે કે પરમ્યુટેશન કોમ્બિનેશન આવડવું કમ્પલસરી છે, પરમ્યુટેશન કરતા વધારે કોમ્બિનેશન. અને એક પાર્ટ સંભાવનાનો એવો છે કે જેના માટે તમારે કોમ્બિનેશનની કોઈ જરૂર જ નથી હોતી, રાઈટ? તો આવી રીતે 2 પાર્ટમાં ડિવાઈડ કરીને અગર તમે કરો તો કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરું તો 80% ક્વેશ્ચન્સ એવા હોય છે કે જેમાં કોમ્બિનેશનની જરૂર જ નથી હોતી. ઓકે, રાઈટ? અને બાકીના જે 20% છે એના માટે કોમ્બિનેશન શીખવું જરૂરી છે. તો મેં તમને હમણાં કીધું એવી રીતે કે ઇટ ઇઝ ઓલ અબાઉટ કોન્સેપ્ટ. જેટલા કોન્સેપ્ટ્સ તમારા ક્લિયર હશે, રાઈટ, તો પછી ફોર્મ્યુલાઝ બી તમે જાતે બનાવી શકશો. અને તમારી લાઈક હવે આમાં એ વસ્તુ સ્પીડ મેટર કરે અમારા ખાસ કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો ઓરલ કેલ્ક્યુલેશન જેટલી તમે વધારે કરી શકો એટલું વધારે સારું. સો બેઝિકલી કે પ્રાઇમરીથી જો તમને સાચો પાયો કે સાચું શિક્ષણ મળ્યું હોય તો ઇટ ગોઝ ઇઝી ફોર યુ, રાઈટ? બિલકુલ 100% રાઈટ. તો હજુ વધારે વાતો આપણે કરવાની છે, પરંતુ દર્શક મિત્રો અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. હવે કેટલીક ટ્રિક્સ આપણે નીરજ સર પાસેથી જાણી વિરામમાં જતા પહેલાં. હવે જો તમે એમનું પેજ ફોલો કરતા હોવ તો તમે ઘણી બધી ટ્રિક્સ જોઈ હશે, પરંતુ રિસેન્ટ એક 9 વડે મલ્ટીપ્લાય કરવાવાળી એક ટ્રીક છે, એ મારે જાણવી છે કે એ શું છે, એના વિશે વાત કરો. જેમ મેં તમને હમણાં કીધું એવી રીતે કે કેટલાક સ્પેશિયલ નંબર્સ છે, અને થોડી વાર પહેલાં મેં વૈદિક મેથ્સની વાત કરી. તો એઝ અ પાર્ટ ઓફ વૈદિક મેથેમેટિક્સ એક સરસ ટ્રીક છે. અગર તમે ક્વેશ્ચન જુઓ ને તો તમે ક્વેશ્ચન જોઈને તમને એવું લાગે કે આ બહુ ડેન્જર ક્વેશ્ચન છે, બટ અગર તમે ટ્રીકનો યુઝ કરી, વૈદિક મેથ્સની ટ્રીકનો યુઝ કરીને એને સોલ્વ કરો છો તો કદાચ 2-3 સેકન્ડમાં તમે એનો જવાબ આપી શકો. એવી એક ટ્રીક છે. લેટ્સ સે એક એક્ઝામ્પલ સાથે સમજાવું ડિટેલમાં. એમાં એના એક્સેપ્શન્સ પણ હોય છે. જેમ તમને હમણાં પ્રશ્ન થયો કે બેકી સંખ્યામાં થાય તો એકી સંખ્યા હોય તો શું કરવાનું, એવી રીતે આના એક્સેપ્શન્સ છે. પણ અત્યારે હું ખાલી એનો એક ઇન્ટ્રો કરાવું તમને ટ્રીકનો. લેટ્સ સે 736 ગુણ્યા 999 કરવા છે તમારે. તો કોઈ પણ સંખ્યાને નવડાવાળી સંખ્યા એટલે ગુણ્યા 9 હોય, ગુણ્યા 99 હોય, ગુણ્યા 999 કે પછી 99999 હોય, તો એની ટ્રીક શું છે? તો જે નવડાવાળી સંખ્યા સિવાયની જે સંખ્યા છે, જેમ કે હું એક એક્ઝામ્પલ કહું તમને, 736 ગુણ્યા 999, તો આપણે 736માંથી એક માઇનસ કરીશું અને લખીશું 735. આ તમારા જવાબ લખવાની શરૂઆત થઈ ગઈ છે.
હવે આ 735ના તમે માઇનસ કરીને જે 3 અંકો લખ્યા છે એ ત્રણેય અંકોને ડાબી બાજુથી સિક્વન્સમાં 9માંથી માઇનસ કરતા જવાના. ઓકે. તો 9માંથી 7 જાય તો 2 આવે, 9માંથી 3 જાય તો 6 અને 9માંથી 5 જાય તો 4. આ તમારો આન્સર થઈ ગયો. ઓહ, ઓકે. એટલે 9 ની ગમે તેટલી સિરીઝ હોય પણ આપણે આ ટ્રીકથી કરી શકીએ. બિલકુલ ગણી શકાય. ઓકે. હવે એક ટ્રીક મારે પૂછ્યું કે ટેબલ્સ ઘડિયા જે હોય જનરલી એવું હોય કે સ્કૂલમાં ભણતા હોય ને એમને મોટું પ્રેશર એ હોય કે સર એવું કહી દીધું કાલે 10 સુધી કરીને લાવજે, કાલે 15 સુધી કરીને લાવજે. તો એની કોઈ ટ્રીક કે એવા કોઈ સ્પેશિયલ ખરા કે 9ના ઘડિયાને તમે આ રીતે ઇઝીલી કરી શકો કે કોઈ બી એવું ખરું કોઈ ટ્રીક કે એવું કંઈ? હા, ઘણા એવા ઘડિયા છે જેમાં એક પેટર્ન બને છે, જેમ મેં તમને થોડી વાર પહેલા કીધું કે ઓબ્ઝર્વેશન. તો એવી એક પેટર્ન બને છે. ઓકે. પણ હું પર્સનલી એવું બિલીવ કરું છું કે વસ્તુઓ એવી જ શીખવાની જે દરેક નંબર્સ માટે કામ લાગે. ઓકે. જેમ કે અગર 9નો ઘડિયાની તમે વાત કરો તો એની એક પેટર્ન બને છે જેમાં 1 2 3 4 5 રાઈટ એવી રીતે છે. એ ઊંધું કરવાનું. પણ શું એ જ વસ્તુ 12ના ઘડિયામાં, 13ના ઘડિયામાં, 17ના ઘડિયામાં કામ લાગશે તો કે ના? ના. હા. તો એ જોવામાં મજા આવે, પણ મેથ્સ શીખવું હોય, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જે મેં વાત કરી, મોટાભાગના વિદ્યાર્થીઓ આ જોવે છે અને એનાથી એને મજા આવે છે, એ વસ્તુ અપ્લાય કરે છે, જે અપ્લાય નથી થતી એટલે સબ્જેક્ટથી દૂર ભાગે છે. ઓકે. એટલે એના કરતાં બેટર કે આઈ વુડ સજેસ્ટ કે કોન્સેપ્ટ સમજો. અગર ગુણાકાર ઘડિયાની તમે વાત કરો છો તો ઘડિયા એટલે એક પ્રકારનો ગુણાકાર. ગુણાકારનો બેઝ રહેલો છે સરવાળામાં. યસ. રાઈટ, કે 9 એક વખત તો 9, 9 બે વખત તો 18, તો એ 9 9 એડ થતા જાય છે. રાઈટ, તો એક આ વસ્તુ હું પોતે યુટિલાઇઝ કરું છું કે જેનાથી મને ઘડિયા કમ્પેરેટિવલી બહુ ઇઝી થઈ જાય છે. ઓકે. રાઈટ. પછી હવે તમે ધારો કે 34 ગુણ્યા પણ તમારે 7 કરવા છે તો 34 ગુણ્યા 7નો અર્થ એવો થાય કે 34 7 વખત અથવા તો 7 7 34 વખત. હા. તો 34 ને 7 વખત લેવા કરતા 7 ને 34 વગર લેશો તો એ તમને કમ્પેરેટિવલી ઇઝી લાગશે કે 7 ને 30 વખત લઈ લીધા તો 210 થઈ ગયા અને 7 ને 4 વખત લેશો તો 28 થઈ ગયા. હવે તમે બંનેનું એડિશન કરી દેશો તો 238. એ સિમ્પલી જવાબ આવી જશે. ઓકે. તો કોઈ પેટર્ન બને છે એના કરતાં કોન્સેપ્ટ એ તમને વધારે હેલ્પ કરશે. ઓકે. જી. હવે ટીચિંગની આપણે વાત કરીએ તો તમારા જોડે ઘણા બધા સ્ટુડન્ટ્સ આવતા હશે, રાઈટ? બિલકુલ. તો તમને એક્સપિરિયન્સ બી થયા હશે અને અલગ અલગ સ્ટુડન્ટની સ્ટોરી પણ અલગ અલગ હશે. તો એવી કોઈ સ્ટોરી ખરી કે જે દર્શકોને સાંભળવાની મજા આવે કે ઇન્ટરેસ્ટિંગ લાગે, એવા કોઈ તમારા સ્ટુડન્ટની સ્ટોરી હોય તો? એક મારા વિદ્યાર્થી હતા જે પ્રિપરેશન નહોતા કરતા પણ એક ક્રિકેટર હતા. ઓકે. તો અને એમાંથી અર્ન પણ કરતા કે ઘણી વખત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા જાય તો જે ટીમ એમને ઇન્વાઇટ કરે તો એને એ લોકો પેમેન્ટ આપે. હા. તો આવી રીતે કરીને એનું પેશન હતું ક્રિકેટ રમવાનું, એ ફોલો કરતા. પણ એક ઉંમર આવે કે જ્યારે મેરેજ કરવાનો સમય આવે અને મારા સાથે કનેક્ટેડ જેટલા બી વિદ્યાર્થીઓ એ મોટા ભાગે આ એજ પર જ હોય કે જ્યાં એને એના કરિયર વિશે ડિસાઇડ કરવાનું હોય, જ્યાં એને એના લાઈફ પાર્ટનર વિશે ડિસાઇડ કરવાનું હોય, એ સ્ટેજ પર જ બધા વિદ્યાર્થીઓ આવતા હોય. અને ઘણાના સગપણ આના પર જ અટકેલા હોય કે એની નોકરી મળે પછી એનું સગપણ થાય, ફાઇનાન્શિયલી સેટલ થાય પછી સગપણ થાય. તો એવા એક વિદ્યાર્થી હતા જે ક્રિકેટના પેશનેટ હતા, પણ એને પણ મેરેજનો સમય આવેલો અને કોઈ બેન સાથે એમના રિલેશન હતા અને એ લોકો આગળ વધી અને મેરેજ કરવા માંગતા હતા. પણ જ્યારે જે બેન હતા એમના ઘરે વાત ગઈ ત્યારે એમને ક્લિયરલી પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કરો છો શું એમ. અને કોઈ પણ દીકરીનો બાપ હોય સૌથી પહેલા એના દીકરીની સેફટી વિચારે કે હું મારી દીકરી કોને આપું છું. તો ત્યારે એમને આ ક્રિકેટ વાળું એમનું કરિયર કોઈ પણ હદે કન્વિન્સિંગ લાગેલું નહીં. ઓકે. તો જ્યારે આ વસ્તુ આવી, આ મુદ્દો આવ્યો ત્યારે એ વિદ્યાર્થીએ નક્કી કર્યું કે હવે હું મારી જાતને પ્રૂવ કરીને બતાવીશ. તો એણે પછી પ્રિપરેશન સ્ટાર્ટ કરી અને 2022ની બેચમાં એ પીએસઆઈ તરીકે એમનું સિલેક્શન થયું અને દેન પછી એમના મેરેજ પણ થયા. વાહ. અત્યારે હેપી લાઈફ જીવે છે. ઓકે. તો આઈ થિંક આ તો ઇન્સ્પિરેશનલ કિસ્સો થઈ ગયો કે એમણે કોઈ વ્યક્તિને પામવા માટે પોતાનું પેશન છોડ્યું અને સફળ થયા. ભલે બીજું ચૂઝ કર્યું પણ એમાં સફળ થયા. બિલકુલ. હવે બીજું મારે પૂછવું છે કે કેટલાક ફની કિસ્સા પણ થતા હશે કે જેમ કે જો હું મારી વાત કરું તો હું જ્યારે 12th પછી મેં શરૂ કર્યું ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવાની ત્યારે હું તમારી બુક લાવી હતી અને મેં જ્યારે મને પુસ્તકો વાંચવાનો શોખ એટલે હું ઓથરનું નામ ને બધું જોતી હોઉં. તો મેં જ્યારે વાંચ્યું ને તમારું નામ તો મને એવું લાગ્યું કે કોઈ હશે 50 વર્ષથી ઉપરના 60 વર્ષના દાદા કે જેમણે બહુ થોથા ગણિતના જે છે વાંચી નાખ્યા હશે ને બધું કર્યું હશે. પણ
રિયાલિટી જે છે એકદમ વિરોધાભાસી છે, રાઈટ? Right, તો right. તમારી જોડે એવો કોઈ પર્સનલ કિસ્સો બનેલો કે તમને કોઈએ મિસઇન્ટરપ્રિટ કર્યા હોય કે કોઈએ માન્યું જ ના હોય કે તમે છો એમ? એક્ઝેક્ટલી એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો હું તમને કહેવા માંગીશ. એક્ઝેક્ટલી આવું જ કંઈક બનેલું, અને હું વાત કરું છું આજથી લગભગ 7-8 વર્ષ પહેલાંની. 7-8 વર્ષ પહેલાં તો હું હજી ઓર નાનો હતો. યસ, ઓફ કોર્સ. તો એક વખત મારા જ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર હું રિસેપ્શન પર બેઠો હતો, અને બાકી ટીમ બધા બ્રેક પર હતા, અને હું એકલો જ બેઠેલો હતો. અને પેરેન્ટ્સ આવ્યા એમના બાળકને લઈને, 3-4 જણા હતા. આવીને એ લોકો રિસેપ્શન પર બેઠા, અને મેં કીધું બોલો શું હતું સર? તો કે નીરજ સરને મળવું છે એમ. એટલે મેં કીધું હા બોલો શું હતું? એટલે મને એમ કે પહેલેથી ઓળખતા જ હશે, બટ એ લોકોએ ક્યારેય મને જોયેલો નહીં, મારું નામ ખાલી સાંભળેલું, અને એ લોકો કોઈ રેફરન્સથી આવેલા. તો એમણે કીધું, મેં કીધું બોલો શું હતું? તો મને કે ના તમારી સાથે વાત નથી કરવી, નીરજ સરને મળવું છું. મેં કીધું હા તમે બોલો. હા, મેં 2-3 વખત કીધું, મેં કીધું હા બોલો. મને થોડું એવું થયું, થોડું રૂડ લાગે કે ભાઈ હું જ છું એવી રીતે, એના કરતાં મેં કીધું હા બોલો, તમારે જે બી વાત હોય તમે બોલો. મેં કીધું હું સાંભળું જ છું એમ. તો કે તમને ભાઈ એકવાર કીધું ને કે તમારી સાથે વાત નથી કરવી, અમારે નીરજ સરને જ મળવું છે. એટલે મેં કીધું અંકલ હું જ નીરજ સર છું, હું જ નીરજ ભરવાડ છું, જેને તમે મળવા માટે આવેલા છો. અને ધેન પછી એ લોકોએ બી આ જ વસ્તુ શેર કરી હતી કે ઓહ સોરી, કે અમને તો એવું હતું કે કોઈ 40-50 વર્ષના વ્યક્તિ હશે. જનરલી બધાના મગજમાં એવું હોય. એક્ઝેક્ટલી. ઓકે, હવે જો આગળ વાત કરીએ તો તમે બુક્સ લખી છે, અને એની 1 લાખથી વધારે લોકો એને વાંચી છે, અને અત્યારે કદાચ વધારે આંકડો વધી ગયો હશે, રાઈટ? તો જ્યારે તમે લખવાની શરૂઆત કરી, અથવા તો એ તમે કેમ વિચાર્યું કે ઓકે હું આવી બુક કોઈ પબ્લિશ કરું, કે અને એ વખતે તમે વિચાર્યું હતું કે એને આટલો સારો પ્રતિસાદ મળશે? આટલો સારો પ્રતિસાદ મળશે એવું તો ડેફિનેટલી નહોતું જ વિચાર્યું, પણ એ વિચારનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો હું પોતે મેથ્સનો ટીચર છું, અને સબ્જેક્ટ એવો છે જે પ્રોપર પ્રેક્ટિસ પર ડિપેન્ડ કરે છે. એટલે એવરી ટાઈમ અમે લોકો લેક્ચર કમ્પ્લીટ કરી અને પછી સ્ટુડન્ટ્સને કહેતા હોઈએ કે હવે આ ચેપ્ટરની તમારે પ્રેક્ટિસ કરવાની, અને સ્ટુડન્ટ્સનો સેમ ક્વેશ્ચન આવે સામે કે સર કઈ બુક લેવાની? તો એ વખતે મારી પાસે કોઈ આન્સર જ નહોતો. અને આ વાત છે 2017ની, જ્યારે મેં આ બુક બનાવેલી, ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામનું ફિલ્ડ ગુજરાત લેવલ પર એટલું ડેવલપ્ડ નહોતું. જેટલા ઓપ્શન્સ અત્યારે અવેલેબલ છે એટલા ઓપ્શન્સ અવેલેબલ નહોતા, અને હતા એ કદાચ ક્યાંક ને ક્યાંક ક્વોલિટી એમાં લેક કરતી હોય એવું ફીલ થતું. તો એક વિદ્યાર્થી તરીકે મને જે બુક મળે કે ભાઈ આ ફોર્મેટમાં બુક હોય ને તો પ્રિપેરેશન કરવાની મજા આવે. તો એ વિચાર સાથે અને વિદ્યાર્થીઓના જવાબને તૈયાર કરવા માટે, કેમ કે વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા ત્યારે મારે કેવું પડતું સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ બુક રેફર કરવી પડે. હવે અહીંયા તૈયારી કરતા હોય બધા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં, અને સેન્ટ્રલ ગવર્મેન્ટની બુક્સ બધી ઇંગ્લિશ or હિન્દીમાં હોય. તો એ લેંગ્વેજ વાળું જે બેરિયર આવતું હતું કે જેનાથી એ કમ્ફર્ટનેસ નહોતી આવતી વિદ્યાર્થીઓમાં, તો એ પ્રશ્નના જવાબ તરીકે મેં આ બુક તૈયાર કરેલી હતી. ઓકે. અને હવે ફ્યુચરમાં એવો કોઈ પ્લાન ખરો તમારો કે હવે તમે બીજી કોઈ બુક કે ફોર્મ્યુલાવાળી કે ટ્રિક્સવાળી ટૂંક સમયમાં પબ્લિશ કરવાના હોવ કે એવું કંઈ? જી બિલકુલ. હવે આમાં કેવું છે કે બુક્સ એ કોમ્પિટિટિવ એક્ઝામના ટ્રેન્ડ પ્રમાણે રેગ્યુલર એને અપડેટેડ રાખવી પડે. તો કોઈ નવી બુક લોન્ચ કરવા કરતાં વધારે જે એક્ઝિસ્ટિંગ બુક છે એને અમે લોકો અપગ્રેડ કરતા રહેતા હોઈએ. અને તમે આ વાત કરી છે એટલે એક બીજો પ્રશ્ન અત્યારે સ્ટુડન્ટ્સમાં હોય છે કે જે હોય છે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ, જે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. જે અત્યારે હવે હું એમને એ કહું છું કે ભાઈ તમે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ સોલ્વ કરો, તો વિદ્યાર્થીઓના એ પ્રશ્ન અગેન સ્ટાર્ટ થયો છે કે શેમાંથી. તો હવે અત્યારે અમે લોકો એનો આન્સર રેડી કરી રહ્યા છીએ. પ્રીવિયસ યર્સ ક્વેશ્ચનના કમ્પાઇલેશન કરી અને એની બુક બનાવીએ છીએ. ઓકે. તો હવે ગવર્મેન્ટ એક્ઝામની ને એની વાત નીકળી જ છે, તો જનરલી અત્યારે આપણે જોવા જઈએ તો આપણે ત્યાં બહુ ટ્રેન્ડ છે કે તમે કોઈ બી ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી લો અને તમારું ફ્યુચર સેટલ કરી લો. પણ કેવું હોય કે કોઈ બી વસ્તુ માટે આઈડિયલ ટાઈમ હોય, કે એવું હોય કે ઘણીવાર એવું થાય કે 5 વર્ષ સુધી 7 વર્ષ સુધી લોકો પ્રિપેરેશન કરતા હોય અને 1 માર્ક્સ માટે રહી જાય, અથવા તો પેપર લીક થઈ ગયું હોય, કે ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. તો એઝ અ ટીચર અથવા તો એઝ અ મેન્ટર તમે વિદ્યાર્થીઓને શું એડવાઇસ આપો છો કે ભાઈ કેટલો સમય આઈડિયલ છે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે? કારણ કે એવું થાય કે પછી 5 વર્ષ સુધી તમે એક્ઝામ તૈયારી જ કરો અને પછી સફળતા ના મળે, તો એ બી એક પહેલું છે. તો એવા એ શું તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે એના પર? બહુ જ વેલિડ પોઈન્ટ તમે લાયા છો, અને બહુ જ વ્યાજબી પ્રશ્ન પૂછ્યો છે. અને હું આ દૂરદર્શનના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને આ વાત કહેવા માંગીશ કે તમારો એક આઈડિયલ ટાઈમ હોવો જોઈએ. જેમ કે હું
પર્સનલી સજેસ્ટ કરું છું દેટ ઇઝ 1000 days, 1000 દિવસનો પ્લાન, અંદાજે 3 વર્ષનો સમય થાય 3 વર્ષ. તો આ એક આઈડિયલ સમય છે કે આ ટાઈમ સુધી આટલો ટાઈમ ફ્રેમ આપી દીધો અને એ કન્ટિન્યુઅસ પ્રિપેરેશન હોવી જોઈએ. ઘણીવાર વિદ્યાર્થીઓને અસફળતા મળવાનું એક મેજર રીઝન આ હોય છે કે એ લોકો ઇન્સ્ટોલમેન્ટમાં પ્રિપેરેશન કરતા હોય છે. ઓકે. રાઈટ, કે ભરતી આવે પછી પ્રિપેરેશન ચાલુ કરે છે અને પછી એક્ઝામ લેવાઈ જાય તો રિઝલ્ટ નથી જ મળવાનું. રાઈટ, પછી પાછા મૂકી દેશે, કાં તો કાંઈ પ્રાઇવેટમાં નોકરી કરશે, યા તો બિઝનેસ કરશે, યા તો અન્ય કોઈ ટાઈમ પાસ કરશે. રાઈટ, વળી પાછી ભરતી આવે, પાછી તૈયારી ચાલુ કરશે. તો ઇન્સ્ટોલમેન્ટમાં પ્રિપેરેશન નહીં. આ જે ફિલ્ડ છે 100% પ્રિપેરેશન માંગે છે. હવે તમે 80-90% સુધીની પ્રિપેરેશન કરી, બટ જે 10%, ઇવન 1% બી અગર તમે લેક કરો છો તો તમને રિઝલ્ટ નથી મળવાનું. રાઈટ, તો એ કન્સિસ્ટન્ટ 1000 daysની પ્રિપેરેશન કરવી જોઈએ એવું હું સજેસ્ટ કરું છું. અને તમે બહુ પેશનેટ છો તો જીપીએસસી ક્લાસ 1, 2 અને યુપીએસસી, આ બે માત્ર એવી એક્ઝામ છે કે જેમાં તમે 1 વર્ષ, અગર તમને સિચ્યુએશન તમારી અલાઉ કરે છે તો વર્ષ વધારે ખેંચી શકો. બાકી 1000 days મારી દ્રષ્ટિએ ઇનફ છે. ઓકે. હવે બીજો મારે એક ક્વેશ્ચન બી પૂછવો છે કે બે પ્રકારે સ્ટુડન્ટ કરતા હોય એક્ઝામ, કે એક એવા લોકો હોય કે જે એવું વિચારે કે જે બી એક્ઝામ આવે ને એનું ફોર્મ ભરી દેવાનું અને આપણે એક્ઝામ આપી દેવાની, બરોબર? અને બીજા એવા સ્ટુડન્ટ હોય કે જે ગોલ સાથે, કે એમણે નક્કી કર્યું હોય કે ભલે 100 ભરતી આવે પણ મારે જે કરવું છે ને હું એ જ કરીશ. તો આ બે રસ્તા છે, એમાંથી કયો સાચો? કારણ કે લાઈક જો તમે બધી જ એક્ઝામ આપશો તો એ શેટર્ડ હશે તમારું પ્લાનિંગ ને બધું. તો બે રીતે જે પ્રિપેરેશન કરશે એમાંથી તમારા મતે કયો સાચો અને સારો રસ્તો? આમ જોવા જઈએ તો મને તો ફોકસ્ડ પ્રિપેરેશન વધારે ગમે કે ભાઈ મારે આ જ પોસ્ટ જોઈએ છે, આની જ તૈયારી કરું છું, જેનાથી કેવું છે કે એક મેનિફેસ્ટેશન વાળી વસ્તુ, રાઈટ, લો ઓફ અટ્રેક્શન વાળી વસ્તુ છે. અને એક ડાયલોગ છે મૂવીનો कि अगर किसी चीज को तुम शिद्दत से चाहो तो पूरी कायनात लग जाती है तुम्हें उससे मिलाने. राइट. तो એ અગર શિદ્દત વાળી વસ્તુ છે ને તો એની મજા અલગ છે. પણ બીજી એક બ્યુટી પણ એ છે કે ઘણા વિદ્યાર્થીઓ એવી રીતે પ્રિપેરેશન કરતા હોય છે કે એને કોઈ સ્પેસિફિક જોબ નથી જોઈતી, પણ એને ગવર્મેન્ટ જોબ જોઈએ છે. ઓકે. અને એને એનું કરિયર ફ્યુચર સિક્યોર કરવું છે. અને મેં તમને હમણાં કીધું એવી રીતે કે આ એજ એવું હોય કે જ્યારે કમાવાનો અને સગપણનો સમય હોય છે. રાઈટ. તો એ બધી જ વસ્તુઓ સિક્યોર, ફેમિલીમાં થોડુંક રિલેક્સ ફીલ કરાવવાનું હેતુ હોય છે ઘણા વિદ્યાર્થીઓનો. તો અત્યારે આ ફિલ્ડની બ્યુટી એવી છે કે સિલેબસ મોટા ભાગે તમામ પરીક્ષાઓનો હવે સેમ થઈ ગયો છે. ધીરે ધીરે ગુજરાત સરકાર, આઈ વુડ હાઈલી એપ્રિશિએટ કે એ લોકોએ સિસ્ટમ એવી કરી છે અને પેપર સ્ટાઇલ હવે એવી રીતની ડેવલપ કરી છે, સિલેબસ એવો ડેવલપ કરેલો છે, હવે પરીક્ષા એવી રીતે લેવાય છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ માટે પણ ગુજરાતનો વિદ્યાર્થી કેપેબલ બની જાય. તો હવે મોટાભાગે સિલેબસ સરખો થઈ ગયો છે, એટલે એ વસ્તુ પણ હવે સારી થઈ ગઈ છે કે જનરલ પ્રિપેરેશન કરતા હોય કોઈ પણ પરીક્ષા હાથમાં આવી જાય તો આ બે પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે. ઓકે. હવે બીજું મારે એ પૂછવું છે કે પ્રાઇવેટ જોબ અને ગવર્મેન્ટ જોબ, આ જે કમ્પેરિઝન છે વર્ષોથી ચાલતું આવે છે અને જનરલી જો અત્યારની ફેમિલીઝમાં જોઈએ તો એવું હોય કે બધા ગવર્મેન્ટ જોબને વધારે પ્રેફરન્સ આપતા હોય છે. તો તમે શું માનો છો કે બંને ઇક્વિવેલન્ટ છે કે ગવર્મેન્ટ જોબ વધારે સારી છે કે શું છે? કારણ કે અમુક પ્રાઇવેટ જોબમાં એવું હોય કે પ્રાઇવેટ જોબના જે પ્રોસ છે ને એ ઇવન ગવર્મેન્ટ જોબ કરતાં વધારે હોય, એમને વધારે સુવિધા મળતી હોય, બધું જ હોય. તો તમે શું માનો છો? અઘરો પ્રશ્ન છે, પણ હું તો બિલીવ કરું છું કે બંનેની ઇક્વલ વેલ્યુ છે. કેમ કે પ્રાઇવેટમાં બી જે જોબ કરે છે એનામાં પણ ટેલેન્ટ હશે, રાઈટ, એનામાં પણ સ્કિલ હશે તો જ એને ત્યાં જોબ મળેલી છે, રાઈટ. પણ અગર સત્ય સ્વીકારવું જરૂરી છે, અગર હું આપણી અત્યારની સોસાયટીની વાત કરું તો પ્રાઇવેટ જોબ કરતાં ગવર્મેન્ટ જોબની વેલ્યુ બહુ જ વધારે છે. એટલે જે સમાજમાં આપણે રહીએ છીએ, આપણે બધા સામાજિક પ્રાણી છીએ, આ સમાજમાં જ રહેવું છે તો જેની વેલ્યુ વધારે છે. ઓબ્વિયસલી બધાને પૈસાની સાથે પ્રતિષ્ઠા પણ જોઈતી જ હોય છે. તો કદાચ કોઈ એક વ્યક્તિ છે જે કોન્સ્ટેબલ છે, જેનો સેલરી 40-50,000 છે, એ કોઈ સોશિયલ ઇવેન્ટમાં જાય છે અને કોઈ પ્રાઇવેટ નોકરી કરે છે જેનો કદાચ 1.5-2 લાખ સેલરી છે અને કોઈ એન્જિનિયર છે, રાઈટ, છતાં પણ એ જે કોન્સ્ટેબલ જઈને ઊભા રહેશે તો એની આજુબાજુમાં 10-20-50 લોકો ઊભા રહેશે. તમે સામાજિક લેવલ પર જે સન્માન થતા હોય છે, મેં આજ સુધી ક્યારેય નથી જોયું કે ભાઈ આનો 1.5 લાખ પગાર છે ને પ્રાઇવેટમાં જોબ તરીકે એન્જિનિયર તરીકે સિલેક્શન આ કંપનીમાં બી TCS ઓર ઇન્ફોસિસ, રાઈટ, તો પણ ત્યાં સન્માન થતું મેં નથી જોયું, પણ હા કોન્સ્ટેબલનું સન્માન થતું મેં જોયું છે. ઓકે. સો ગવર્મેન્ટ જોબ થોડી પ્રાયોરિટી છે, તમે એવું માનો છો? બિલકુલ, હું એવું બિલીવ કરું છું. ઓકે.
હવે બીજું બેક ટુ ગણિત પર આપણે આવીએ જી. તો કોઈ બી વ્યક્તિને ગણિત શીખવું હોય કોઈ સ્ટુડન્ટને તો એનો બેઝિક માઇન્ડસેટ શું હોવો જોઈએ? ઇન્ટરેસ્ટિંગ. બેસિક માઇન્ડસેટમાં બે વસ્તુ. સ્ટેપ 1 એના માટે છે કે પહેલા તો એ એક્સેપ્ટન્સ, હા એક્સેપ્ટ કરે કે ભાઈ મને મેથ્સ નથી આવડતું. ઓકે અને સ્ટેપ 2 પ્રિપેર્ડનેસ, કે મારે મેથ્સ શીખવું છે. ઓકે બસ આ બે વસ્તુ જોઈએ. આના પછી ગણિત શીખવાની શરૂઆત થઈ શકે. ઓકે અને અત્યારે જે લોકો કરી રહ્યા છે પ્રિપેરેશન, એ લોકોને તમે શું સલાહ આપશો કે કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ? શું રોડમેપ તમારો હોવો જોઈએ? એક તમે એવું કીધું કે તમારી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. બિલકુલ. એના સિવાય બીજી શું સલાહ આપશો કે તમે આવી રીતે પ્રિપેરેશન કરો તો તમારા પાસ થવાના ચાન્સીસ જે છે એ વધી જાય? ઇન જનરલ અગર હું વાત કરીશ, મેથ્સ સ્પેસિફિક વાત કરું તો એનું બેઝિક મેથ્સ પહેલાં સ્ટ્રોંગ કરવું જોઈએ. અગર તમે પણ પ્રિપેરેશન કરેલી છે કદાચ, હું અને જે વ્યુઅર્સ છે અગર પ્રિપેરેશન કરેલી હોય તો એમને ખબર હશે કે સીધા વિદ્યાર્થી કોઈ ટકાવારી કે નફો નુકસાનનો ક્વેશ્ચન લઈને બેસી જશે યા તો એ ચેપ્ટર શીખવાની શરૂઆત કરશે તો એને પ્રોબ્લેમ આવવાનો છે. રાઈટ. એના કરતાં બેટર કે અગર ટકાવારી શીખવું છે તો એના માટે ત્રિરાશી માટે છેદ ઉડાડતા આવડતું હોવું જોઈએ. એના માટે રૂલ્સ ઓફ ડિવિઝિબિલિટી, જેને ભાગાકારના નિયમો અથવા સ્કૂલની ભાષામાં ચાવીઓ કહીએ છીએ, એ ખબર હોવી જોઈએ. તો આટલા બેસિકથી અગર એ શરૂઆત કરશે, રાઈટ, તો એ એને વધારે ઇફેક્ટિવ રહેશે. આ વાત થઈ ગઈ મેથ્સ રિઝનિંગ માટેની, જેમાં અને ઇન જનરલ અગર હું વાત કરીશ તો એના રિસોર્સિસ લિમિટેડ હોવા જોઈએ. ઘણી વખત સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય છે કે અત્યારે માર્કેટમાં એટલી ઇન્ફોર્મેશન ને એટલું બધું મટીરિયલનો ફ્લો છે કે સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જશે. રાઈટ, પછી હવે કદાચ મેં 1000 ડે પ્લાન આપ્યો, 1000 ના બદલે 2000 ડે પ્લાન એ ફોલો કરે, પણ રોંગ રિસોર્સિસ એના હાથમાં આવી ગયા, રાઈટ, અગર લેક ઓફ ગાઈડન્સ છે તો પ્રોબ્લેમ થવાનો. એટલે હું એવું નથી કહેતો કે મારી પાસે જ ભણે કે આની પાસે જ ભણે, પણ માર્કેટમાં થોડું રિસર્ચ કરી અને જેટલા બી સબ્જેક્ટ છે સિલેબસમાં એ તમામ સબ્જેક્ટ માટેના એના રિસોર્સિસ લિમિટેડ હોવા જોઈએ. રાઈટ, કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરવું જોઈએ. જો હવે અત્યારે ઓનલાઈનનો જમાનો છે, જે વસ્તુ 25,000, 30,000 કે 50,000 અમે જે બેચીસ કરતા હતા એ અત્યારે 1,000, 2,000, 5,000 રૂપિયામાં સ્ટુડન્ટ્સને મળે છે. તો હવે એ પ્રશ્ન નથી કે જેની પાસે પૈસા નથી એ શું કરશે. રાઈટ, કોઈ કચ્છમાં કે કોઈ ભુજમાં કોઈ ઇન્ટિરિયર એરિયામાં ગામડાનો વિદ્યાર્થી છે તો એને કોઈ સારા શિક્ષક પાસે ભણી શકશે કે નહીં એવો કોઈ પ્રશ્ન છે જ. એટલે પ્રિપેરેશન સારી અને સાચી કરવી હોય, સફળતા તરફ જવું હોય તો હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે તમારે કોઈ પાસે એ સબ્જેક્ટ ભણવો જોઈએ. ઓકે, રાઈટ, જેથી કરીને કોઈ વ્યક્તિ જેણે 15-20 વર્ષ એ સબ્જેક્ટને આપ્યા છે તો એ સબ્જેક્ટનું સ્ટ્રક્ચર એના દિમાગમાં ક્લિયર છે, ફોર્મેટ ક્લિયર છે, વિદ્યાર્થીને કેવી રીતે પીરસવું એ ક્લિયર છે. તો સ્ટુડન્ટે એના રિસોર્સિસ લિમિટેડ પણ રાખવા જરૂરી છે કે એક ટીચર હોવા જોઈએ દરેક સબ્જેક્ટના અને એનું એક રિસોર્સ રેફરન્સ બુક હોવી જોઈએ. રાઈટ, તો આ વસ્તુ મને બહુ સ્ટ્રોંગલી અને હું ટોપ પર રાખીશ કે રિસોર્સિસ લિમિટેડ રાખો અને રિસોર્સિસ હોવા ફરજિયાત છે. એક શિક્ષક રાખો, એક બુક રાખો અને એમાં જ પ્રિપેરેશન કરો. ઓકે, હવે તમે રિસોર્સની વાત કરી કે શિક્ષક કદાચ કોઈ શોધી લે, પણ રિસોર્સમાં કેવું છે કે તમે કદાચ એવું કહી શકો કે આ સારું છે, આ નથી સારું, આમ છે, પણ હું કદાચ બેસું તો મને ના ખબર હોય. તો એવી કોઈ 5 કે જેટલી બી તમે એવી કોઈ બુક્સ કહેશો ગણિત કે રિઝનિંગને લગતી તમારી બુક સિવાયની કે જે તમે પ્રિફર કરી શકો, કે એવા કોઈ ઓથર કે જેની બુક જો તમારે મેથ્સમાં કે રિઝનિંગમાં આગળ વધવું હોય તો તમે એને પ્રિફર કરી શકો? એમાં મેથ્સ રિઝનિંગની અગર વાત કરું તો પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ ની જે કોઈ પણ પબ્લિકેશનની બુક છે એટલી ઇફેક્ટિવ હોય છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અગર આપણે વાત કરીએ તો RS અગ્રવાલ સાહેબનું બહુ મોટું નામ છે, રાઈટ, એ રેફર કરી શકાય. અને એ સિવાય હું પર્સનલી એવું સજેસ્ટ કરીશ કે જે વિદ્યાર્થી છે જે શિક્ષક પાસે ભણે છે, રાઈટ, એ શિક્ષક એને જે રેફરન્સ આપે એ બુક એને રેફર કરવી જોઈએ. કેમ કે એ શિક્ષક પણ એ જ બુકને રેફર કરતા હોય તો એ સ્ટ્રક્ચર્ડમાં એ વેમાં ભણાવતા હોય, જે વેમાં એને ભણેલું છે, સાંભળેલું છે એ જ વેમાં અગર હવે વાંચશે તો એના માટે કમ્પેરેટિવલી બહુ ઇઝી થઈ જશે. ઓકે, તો એ શિક્ષકને જ પૂછી લેવું કે કયું રેફરન્સ બુક લેવી. ઓકે, હવે બીજું મારે તમને એ પૂછવું છે કે તમારી એક એપ્લિકેશન છે જીગો, બરોબર? તો પહેલા તો નામ કેમ તમે જીગો પાડ્યું છે એ કહો, અને એપ્લિકેશન શું છે એના વિશે વાત કરો. એપ્લિકેશન છે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે. મેથ્સ અને રિઝનિંગ હું ભણાવું છું અને મારા રેકોર્ડેડ કોર્સીસ, વિડીયો કોર્સીસ અને ઘણું બધું ફ્રી કન્ટેન્ટ પણ ત્યાં આપેલું છે જે વિદ્યાર્થીઓને
લાઈક જેમ કે પ્રીવિયસ યર્સ પેપર્સ જોઈતા હોય, ક્વેશ્ચન્સ જોઈતા હોય, આ બધી ટ્રિક્સ જે તમે કહો છો એના વિડીયોઝ મૂકેલા હોય, તો એના માટેની એ એપ્લિકેશન છે. અને જેમાં વિદ્યાર્થી અગર સ્ટ્રક્ચર્ડ વેમાં A to Z લાઈક સાવ બેસિક સરવાળો પણ નથી આવડતો ત્યાંથી લઈને એને જીપીએસસી કે યુપીએસસી આપવી છે, એનું મેથ્સ રિઝનિંગ છે, તો એ લેવલના કોર્સીસ એમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ અવેલેબલ છે, બુક્સ ને એવરીથિંગ એ ત્યાં મૂકેલું છે. હવે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન જે ઘણા બધા લોકોએ મને આ જ પ્રશ્ન પૂછ્યો છે કે તમારી એપનું નામ જીગો છે તો કેમ? હા, તો જીગો એક એવું નામ, લાઈક આપણે અમદાવાદ ગાંધીનગરની વાત કરીએ તો કોઈ એવો વ્યક્તિ જેનું નામ તમને નથી ખબર, યા તો તમે એક ભીડમાં જઈને ઉભા રહો ને બૂમ પાડો એ જીગા, તો 50 લોકો આવીને ઉભા રહેશે કે બોલ શું કામ હતું. તો એ કોમન નામ છે. તો મારી એક બેચમાં શરૂઆતમાં જ્યારે હું ભણાવું તો 20-25 વિદ્યાર્થીઓ લઈને બેસતો, ત્યારની વાત કરું તો દરેક બેચમાં આવા વિદ્યાર્થીઓ હોય જે થોડા સ્માર્ટ હોય, ઇન્ટેલિજન્ટ હોય, પણ મસ્તીખોર હોય, રાઈટ. તો આ જીગો એવા વિદ્યાર્થીઓને રિપ્રેઝેન્ટ કરે છે કે એ શરૂઆતની બેચીસમાં મેં બધા 1-2 વિદ્યાર્થી હતા જેનું નામ ના ખબર હોય, તો જીગો નામથી મેં એને સંબોધન કરીને ચાલુ કર્યું, 1, 2, 3, 4 બેચ. અને હું જેટલા બી એક્ઝામ્પલ્સ લઉં તો એક્ઝામ્પલમાં બી નામના યુઝ કરવાના હોય તો એક્ઝામ્પલમાં હું જીગો નામ લખું. તો ધીરે ધીરે આ કેરેક્ટર થોડુંક ફેમિલિયર થતું ગયું બધા વિદ્યાર્થીઓમાં, અને એનાથી એક ફન ક્રિએટ થવાનું ચાલુ થયું. અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એવું થયું કે બહાર જઈને કોઈ વિદ્યાર્થી પૂછે કે તું કોની પાસે ભણે છે, તો કે હું નીરજ સર પાસે ભણું છું, એટલે સામે રિસ્પોન્સ એવા કોણ, પેલો જીગાવાળો. એટલે એવી રીતે કરીને આ કેરેક્ટર થોડુંક ફેમસ થતું ગયું. અને અલ્ટિમેટલી જીગો શું છે, તો કે જીગો એ વિદ્યાર્થી જ છે, અને હું મારી લાઈફમાં જે કંઈ પણ છું એ વિદ્યાર્થીઓના લીધે જ છું. એટલે મને એવું થયું કે મારી સૌથી પ્રાઇમ પ્રોડક્ટ જે છે, મારી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે, એનું નામ મારે વિદ્યાર્થીઓ ઉપરથી જ રાખવું જોઈએ. એટલે પછી મેં એનું નામ જીગો રાખેલું છે. ઓકે. હવે બીજી એક વસ્તુ મારે પૂછવું છે કે અત્યારે ટ્રિક્સ તમે ઘણી બધી આપો છો અને અત્યારે ઘણા બધા સોર્સિસ છે કે સ્ટુડન્ટ ભણી શકે, જે હમણાં તમે વાત કરી, પણ બીજું પાસું એવું છે ડિટેલ્ડ સ્ટડી, બરોબર? તો હવે ટ્રીક અને ડિટેલ સ્ટડી આ બંને વચ્ચે કમ્પેરિઝન કરવા જઈએ કે કઈ વસ્તુમાં ટ્રીક સારી અને કઈ વસ્તુમાં ડિટેલ સ્ટડી સારી, કયા સબ્જેક્ટ માટે, તો એ થોડું તમે કહી શકો? કોઈ પણ સબ્જેક્ટ લઈ લઈએ, એનું ડિટેલ્ડ સ્ટડી જ કરવું જોઈએ. એક વખત ડિટેલ્ડ સ્ટડી કરી લીધા પછી, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આવી ગયા પછી ટ્રિક્સ તમને હેલ્પ કરે. કમ્પેરેટિવ એક્ઝામના ફિલ્ડમાં ટ્રિક્સ એવી વસ્તુ છે કે જેનાથી જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ્સમાં કન્ટેન્ટ યાદ રાખવામાં તમને હેલ્પફુલ થાય, અને ઘણી વખત કમ્પેરેટિવ એક્ઝામના ફિલ્ડમાં ટાઈમ બહુ મેટર કરે, તો ટ્રિક્સ તમને તમારો ટાઈમ સેવ કરી શકે. પણ એ હું પછી જ સજેસ્ટ કરીશ, પહેલા કમ્પલસરીલી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોવી જરૂરી. ઓકે, એટલે ડિટેલ સ્ટડી ઇઝ મસ્ટ. બિલકુલ, દેટ ઇઝ મસ્ટ. ઓકે. હવે આ બધી સિરિયસ વાતો આપણે કરી લીધી છે અને ટાઈમ ઓછો છે, એટલે એક મારે ફન પાર્ટ તમારો જે તમારી રીલમાં દેખાય છે કે તમારા વિડીયોઝ વાયરલ થાય છે, ગુલાબી સાડીવાળો, અને પાછું જીગા જોડે પાછો તમે ડાન્સ કર્યો હતો, એ શું પાર્ટ છે તમારો, કે એ કઈ પર્સનાલિટી છે તમારી? જેમ દરેક વ્યક્તિના કંઈ ને કંઈ શોખ હોય, પેશન હોય, જેમ કે નો ડાઉટ ટીચિંગ ઇઝ માય પેશન, પણ બિસાઇડ્સ દેટ તમારા બીજા ઘણા બધા બી શોખ હોય. એવી રીતે જેમ કે ક્રિકેટ રમવું બી મને ગમે છે, મને ફરવું બી ગમે છે, એવી રીતે ડાન્સ કરવો બી ગમે, મ્યુઝિક, આઈ લવ મ્યુઝિક, અને બહુ બધા લોકો મ્યુઝિક વગર તો ડાન્સ પણ મને ગમે છે. અને મીનવાઇલ આ સોંગ આવેલું, એના શબ્દો, એના લિરિક્સ, એના બીટ્સ, લાઈક કન્ટિન્યુઅસ નવું સોંગ આવે તો આપણા દિમાગમાં ચાલ્યા જ કરે. મને એવો વિચાર આવ્યો કેમ આ વસ્તુ ના કરીએ, તો ડાન્સ શીખવા ગયો હું. ડાન્સ શીખવાના પ્રોસેસમાં મને એવું થયું કે વિદ્યાર્થીઓ મને એક શિક્ષક તરીકે તો જોવે છે, તો કેમ નહીં કે હું એમની જોડે આ વસ્તુ બી શેર કરું. પ્લસ ઇન્સ્ટાગ્રામ પર દેટ ઇઝ માય પર્સનલ પ્રોફાઇલ, જ્યાં તમે ભણાવવાની સાથે એ સિવાયની કંઈ પણ વસ્તુ મૂકી શકો. તો મને એવું થયું કે કેમ મારો બી શિક્ષકનો બી ડાન્સનો શોખ કેમ ના હોઈ શકે. રાઈટ. તો મને ગરબાનો પણ એટલો જ શોખ છે, ઓકે, અને ડાન્સનો પણ એટલો જ શોખ છે. તો ગુલાબી સાડી એ એક ઇન્ટરેસ્ટિંગ સોંગ પર ડાન્સ કર્યો, અને એવું થયું કે વિદ્યાર્થીઓને પણ આ સાઈડ બતાવવી છે. તો એની સાથે મને એવું થયું કે અગર વિદ્યાર્થીઓ સાથે જવું છે તો જીગાની સાથે જ જઈએ, રાઈટ. તો જીગો નામનું એક કેરેક્ટર મેં ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડેવલપ કરાયું છે, અને વિદ્યાર્થીઓને બહુ સારી રીતે ઓળખે છે. તો એક એનિમેશન સ્ટુડિયો છે જેની સાથે કામ કરી અને એ સેમ ડાન્સ એની જોડે બનાવડાયો અને પછી અપલોડ કરેલો. ઓકે. એ મેં ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કર્યો, એના કરતાં વધારે વાયરલ વિડીયો થયો હતો કે એકચ્યુઅલી સેટરડે મેં વિડીયો અપલોડ કર્યો, અને એના નેક્સ્ટ ડે સન્ડે પાટણમાં મારો સેમિનાર હતો. ઓકે. વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા હોય, એમને ખબર જ હોય કે આણે આ ડાન્સ કર્યો છે. તો જેવો સેમિનાર પૂરો થયો તો આખા હોલમાં 800 કે 1000 સ્ટુડન્ટ્સ હતા, બધાની ડિમાન્ડ આવી
કે સર ગુલાબી ગુલાબી સાડીવાળો સાડી, ડાન્સ થઈ હા, હા, જાય, હા. અને એ કોઈ સ્ટુડન્ટે રેકોર્ડ કરીને એની પ્રોફાઇલ પર મૂક્યો અને એ વિડીયો પછી વાયરલ થયો. ઓકે રાઈટ. હવે આ બધી જ આપણે સારી સારી વાતો કરી દીધી. એક ક્વેશ્ચન મારે લાસ્ટ એ પૂછવો છે કે ફેલિયરનો સામનો તમે પણ કર્યો હશે, બિલકુલ. અને કદાચ ઘણા બધા જે દર્શકો જોઈ રહ્યા છે એમને પણ ક્યાંક ને ક્યાંક થયું હશે અને ડિમોટિવેટ થઈ જતા હોય છે સ્ટુડન્ટ કે કોઈ એક એક્ઝામમાં પાસ ના થાય કેવું. તો એવા ફેલિયરનો સામનો તમે કેવી રીતે કર્યો હતો? શું ફેલિયર હતા તમારા જીવનમાં? અને કોઈ સ્ટુડન્ટ કે કોઈ વ્યક્તિ જો ફેલ થાય છે તો એણે કેવી રીતે પોતાના ફેલિયરને લેવું જોઈએ, એક્સેપ્ટ કેવી રીતે કરવું જોઈએ, એના વિશે વાત કરો. બિલકુલ. પણ એ પહેલાં હું થોડું એડ કરીને એવું કહેવા માંગીશ કે તમે તમારો વે અને એફર્ટ્સ એટલા આપો કે પહેલાં તો ફેલ થવાનું આવે જ નહીં. Okay. જેમ કે હું મારી વાત કરું તો સિકંદર જ્યારે યુદ્ધ કરવા જતા ને ત્યારે હંમેશા એવું કરતા કે જે બ્રિજ કોઈ પણ હોય, બ્રિજ પરથી ક્રોસ કરે એટલે બ્રિજ તોડી જ નાખે. ઓકે. અને જેના લીધે એની સેનાને ખબર પડે કે પાછળ બી મોત છે ને આગળ બી મોત છે. એટલે આપણી પાસે હવે એક જ ઓપ્શન છે. જ્યારે મલ્ટિપલ ઓપ્શન્સ રાખે ને ત્યારે તમને એવું થાય કે યાર આ નહીં તો હું આ કરી લઈશ, આ નહીં તો હું આ કરી લઈશ. પણ મને પર્સનલી એવું લાગે કે તમારે બધા જ વસ્તુઓ સાઈડમાં છોડીને, જેમ કે મેં મારી જોબ છોડી તો ત્યારે મને એવું કહેવામાં આવતું હતું કે જોબની સાથે સાથે કરો, લીવ લઈને કરો, રજા લઈને કરો. બટ મેં કીધું મારે એવું કરવું જ નથી, મને એક્સક્લુઝિવિટી જોઈએ. હું મારા 100% એફર્ટ્સ આમાં જ આપવા માંગુ છું, રાઈટ. તો હું પર્સનલી એવું સજેસ્ટ કરીશ કે તમે તમારી મહેનત જ એવી રીતે કરો, તમારા રિસોર્સિસ, પ્લાનિંગ, સ્ટ્રેટેજી એવી રીતે બનાવો કે ક્યારેય ફેલ થવું જ ના પડે. પણ યસ, એક કહેવાય છે ને ગોડ્સ પ્લાન. અગર ભગવાનનું પ્લાનિંગ કંઈ અલગ છે અને તમે અલગ દિશામાં જઈ રહ્યા છો તો ઈશ્વર તમને ત્યાંથી પાછા લાવશે જ, એમાંથી ફેલ જ કરશે, કેમ કે તમને એને બીજા રસ્તે લઈ જવા. તો એ ગોડ્સ પ્લાનમાં બિલીવ કરવું જોઈએ, હું પર્સનલી એવું માનું છું. અને ઘણીવાર કેવું થાય કે જ્યારે આપણી સાથે કંઈ ખરાબ કે નેગેટિવ બનતું હોય ને તો લોકો વિક્ટિમ રોલ પ્લે કરતા હોય કે મારી જોડે જ કેમ આવું થયું, મારી સાથે જ આવું થાય છે, હું તો બહુ સારો માણસ છું, હું કોઈનું કંઈ બગાડ્યું નથી. પણ એ ખબર નથી હોતી કે ઈશ્વરનો એના પાછળ શું પ્લાન હોય છે. તમે 2, 4, 5 વર્ષ જવા દો, પછી તમને ખબર પડે કે ઈશ્વરે તમારી સાથે આ ઘટના કેમ કરેલી. એનું એક નાનકડું ઉદાહરણ હું આપીશ કે હું જ્યારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું પછી મેં કોલ સેન્ટરમાં જોબ ચાલુ કરી હતી અને ખાલી 7,500 રૂપિયા પગાર, નાઇટ શિફ્ટ કરવી પડતી હતી, રાત્રે 2-2:30 વાગે હું ઘરે આવતો, અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતો. ત્યારે હું મોટાભાગના એ અપડાઉનના ફેઝમાં છે ને મારી જાતને ને ઈશ્વરને કોસતો કે મેં ક્યારેય કંઈ ખરાબ નથી કર્યું, મારી જોડે કેમ આવી ડિફિકલ્ટ લાઈફ મને આપી છે, રાઈટ. બટ પછી આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો મને ખબર પડે છે કે ઈશ્વરે મને શિક્ષક બનાવવો હતો, જેના માટે કમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જરૂરી છે. અને કોલ સેન્ટર એ એક બહુ જ જોરદાર પ્લેટફોર્મ કહી શકાય કે જ્યાંથી તમારી કમ્યુનિકેશન સ્કિલ ઓન ધ સ્પોટ તમે જે આન્સર આપી શકો છો એ બધી સ્કિલ્સ ડેવલપ થતી હોય છે. સો ગોડ્સ પ્લાન એ હતો કે મને એટલે એણે જોબ કરાવી હતી કોલ સેન્ટરમાં. ઓકે. સો બસ હવે એક રેપિડ ફાયર રાઉન્ડ છે લાસ્ટ. તમારે હું ઓપ્શન આપીશ, તમારે જવાબ આપવાનો છે. ઓકે. તો ઓનલાઈન ક્લાસરૂમ કે ઓફલાઈન ક્લાસરૂમ? ઓફલાઈન ક્લાસરૂમ. ઓકે. તમારા માટે ગણિત એટલે 2 શબ્દમાં કહેવું હોય તો? પેશન. ઓકે. સૌથી મોટો ડર શું છે તમારો? મારો સૌથી મોટો ડર મારા પોતાનાને ગુમાવી દેવાનો. ઓકે. એક્ઝામ ક્રેક કરવાની ચાવી, જો એક શબ્દમાં, એક વર્ડ જો તમારે કહેવો હોય તો? કન્સિસ્ટન્સી. ઓકે. ગણિતનો ફેવરેટ ટોપિક? સૌથી ડિફિકલ્ટ ક્વેશ્ચન, પર્સન્ટેજ. ઓકે. સક્સેસ મંત્ર તમારો? ગટ ફિલિંગને ફોલો કરો. ઓકે, ડન. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી તમારી જોડે વાતો કરી અને ઘણી બધી ટ્રિક્સ મેં આજે જે શીખી છે, આઈ હોપ કે મેં સ્કૂલમાં શીખી લીધી હોત તો ગણિત મને વધારે ગમતો વિષય થઈ ગયો હોત. પણ દર્શક મિત્રો, આઈ એમ શ્યોર તમને મજા આવી હશે અને કદાચ જો તમે સ્ટુડન્ટ હોવ કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો તો તમને આ એપિસોડ જે છે ને એ કદાચ તમારા ક્લાસરૂમના લેક્ચર જેવો જ લાગ્યો હશે. ઘણી બધી ટ્રીક તમે જાણી અને હજુ વધારે નીરજ સર તો છે જ, એમના પુસ્તકો છે તો તમે એમાંથી પણ જાણી શકશો. હવે આટલી સુંદર મજાની સવાર હોય તો જતાં જતાં એક સુંદર મજાનું સોંગ આપણે સાંભળવાનું છે, પણ એ પહેલાં
મારે તમને બે વાતો કહેવી છે કે ટીવી પર તો તમે આ એપિસોડ જોવાના જ છો, પણ કદાચ મિસ થઈ જાય છે એપિસોડ તો તમે આપણી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી જે છે એના પર પણ આખો એપિસોડ જોઈ શકશો. અને સાથે જ તમારા કોઈ પ્રતિભાવ હોય, તમારે આ શો વિશે કંઈ પણ અમને લખવું હોય તો ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર અમને લખીને મોકલી શકો છો. ફરીથી મળીશું નવા અતિથિ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.